वाह शोभा माँ जीवन है पिता भविष्य है તમે જોયું કે આ બાળકો પરફોર્મ કરતા કરતા એમનું ધ્યાન ક્યાં જતું રહેતું હતું, એનો ફોટો આવી જાય ને પછી તો આમ જ જોયા કરે. એ જે આનંદ છે ને, અહીંયા શરૂઆતમાં અવધેશ સરે બહુ સરસ વાત કરી કે અમારે જે વિદ્યાર્થીઓએ ભાગ લેવો છે અને એના પેરેન્ટ્સે પરમિશન આપી છે, બધા વિદ્યાર્થીઓને પરફોર્મ કરવાનો ચાન્સ આપ્યો છે. અમારે કોઈ એવા બહુ મોટા કલાકારોનું નિર્માણ નથી કરવું, પણ એની અંદર રહેલું જે સ્ટેજ ફિયર છે એ કેવી રીતે દૂર કરી શકીએ. અને એટલી જ મેં શરૂઆતમાં જ વાત કરી હતી કે 30 વર્ષના શિક્ષક તરીકેના અનુભવ પછી છેક 25 વર્ષ પહેલા એબીસી ક્લાસીસ અને શુભમ સ્કૂલની શરૂઆત ઈસવીસન 2000થી શરૂ કરીને આજ સુધી એની જે આખી સફરની મેં તમારી સાથે વાત કરી, અને એ સફરની સાથે સાથે માત્ર રિઝલ્ટની જ વાત જોડાયેલી નથી. હું તમને જણાવતા વધારે આનંદ, તમને ઓલિમ્પિયાડ શબ્દ સાંભળ્યો છે? ઓલિમ્પિયાડ, સાયન્સ ઓલિમ્પિયાડ, મેથ્સ ઓલિમ્પિયાડ, જીકે ઓલિમ્પિયાડ. ઓલિમ્પિયાડની અંદર ખાલી ભારત નહીં, ઇન્ટરનેશનલ કક્ષાએ ઓલિમ્પિયાડનું આયોજન થતું હોય છે. કાન ખોલીને ડિયર પેરેન્ટ્સ ખાસ સાંભળજો. આ પરફોર્મન્સ વિશે તો હું ચોક્કસ વાત કરીશ, અહીંયા બેસી જજો વિદ્યાર્થીનીઓ બધા. આ પરફોર્મન્સ વિશે હું ચોક્કસ તમને પ્રવેશ કરાવીશ, પરંતુ એ પહેલા જે મેં તમને જણાવ્યું હમણાં જ કે કાન ખોલીને આ વાત એટલા માટે તમારે સાંભળવાની છે કે શું છે શુભમ સ્કૂલ. રાજકોટની અંદર 25 વર્ષ જેટલો બહોળો અનુભવ ધરાવે છે. એટલું જ નહીં, પણ જેમની પાસે 30 વર્ષનો અનુભવ છે એ આ સંસ્થાની ગળથુથીમાં છે. અને એટલે જ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ, કેળવણી શબ્દ અને ગીજુભાઈ બધેકાની હું તમારી સાથે વાત કરતો હોય તો 4 દિવાલોની વચ્ચે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં તો ખૂબ સારું પરફોર્મ કરે, પણ સાયન્સ ઓલિમ્પિયાડની અંદર દીવ, દમણ, દાદરાનગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઝોનલ કક્ષાએ ગુજરાત રાજ્ય હોય અને એમાં અનેક વિદ્યાર્થીઓ, લાખો કરોડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય, એ વિદ્યાર્થીઓમાં ઝોનલ કક્ષાએ જે વિદ્યાર્થી ગોલ્ડ મેડલ મેળવે છે એવી 2 વિદ્યાર્થીની માટે તમારે તાળીઓ પાડવાની છે. એમાંની એક એટલે ખૂંટ નિર્વા સાયન્સ ઓલિમ્પિયાડની અંદર ઝોનલ કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે, અને એની જ સાથે જોડાયેલી બીજી વિદ્યાર્થી એટલે વાઘેલા કાવ્યા ઝોનલ કક્ષાએ મેથ્સ ઓલિમ્પિયાડ, બંને દીકરીઓ ગોલ્ડ મેડલ મેળવે છે. એવો જ સાયન્સ ઓલિમ્પિયાડ, સાયન્સ ઓલિમ્પિયાડની અંદર પણ દીવ, દમણ, દાદરાનગર હવેલી, ગુજરાત જેવા રાજ્યો અને આ બધાની અંદર કોમ્પિટિશન થાય, અને બધામાં સાયન્સ ઓલિમ્પિયાડ, ઇન્ટરનેશનલ કક્ષાના ઓલિમ્પિયાડની અંદર મુસ્તકીમ નામની આ સંસ્થાની દીકરી અને એની સાથે બીજી દીકરી છે તહેનિયત. બંનેના નામ તમારે સાંભળવા સહેલા લાગશે પણ બોલવા અઘરા છે. એ મુસ્તકીમ અને તહેનિયત માટે પણ જોરદાર તાળીઓ. આ બંને દીકરીઓ ઝોનલ કક્ષાએ સાયન્સ ઓલિમ્પિયાડની અંદર રેન્ક પ્રાપ્ત કરે છે, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે. અહીંથી વાત અટકતી નથી. ઇન્ટરનેશનલ સાયન્સ ઓલિમ્પિયાડની અંદર આખા વિશ્વની અંદરથી 72 દેશો ભાગ લે છે. પેરેન્ટ્સ સાંભળો, 72 દેશ ભાગ લે છે આખા વિશ્વમાંથી, અને 72 દેશમાંથી 95,000 શાળાઓ ભાગ લે છે. 95,000 72 દેશમાંથી ભાગ લે, અને ટોટલ વિદ્યાર્થી, આ ગૂગલમાં સર્ચ કરવાની છૂટ છે, 7 કરોડ 20 લાખ વિદ્યાર્થીએ ભાગ લીધો છે. અને 7 કરોડ 20 લાખ વિદ્યાર્થી, 95 સ્કૂલો, 72 દેશોમાંથી નંબર 1 પ્રાપ્ત કરે છે સાયન્સ ઓલિમ્પિયાડની અંદર. એ આ સંસ્થાની દીકરો. જોરદાર તાળીઓ હોવી જોઈએ ગોસાઈ ધૈર્યભરી વિશાલપરી માટે. ગોસાલ ધૈર્ય જે આખા વિશ્વની અંદર આ પરીક્ષા લેવાય અને ઇન્ટરનેશનલ કક્ષાની, આંતરરાષ્ટ્રીય કક્ષાની આ પરીક્ષાની અંદર, આ ઓલિમ્પિયાડની અંદર ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરતો હોય. આ વાત થઈ તો ઓલિમ્પિયાડની વાત. હમણાં થોડા સમય પહેલા જ ખેલ મહાકુંભની તો હમણાં મેં તમારી સાથે વાત કરી. ક્રિકેટની અંદર આ સંસ્થાનો વિદ્યાર્થી જોશી વ્રજ, કે હમણાં ગુજરાતની ટીમમાં સિલેક્ટ થયો, નેશનલ કક્ષાએ રમવા ગયો, કર્ણાટકની અંદર રમતા રમતા જોશી વ્રજે હિમાચલ પ્રદેશની ટીમની સામે 107 રન મારીને મેન ઓફ ધ મેચ બન્યો. આ શુભમ સ્કૂલના વિદ્યાર્થીઓ છે.
આવી તો કેટલી એવી વાતો છે. અને હા, તમારે યાદ કરવા હોય તો પરમાર સ્મિથને પણ યાદ કરવો પડે કે એ જ પરમાર સ્મિથ, હું રિઝલ્ટના ઇતિહાસની વાત નથી કરતો, લેટેસ્ટ રિઝલ્ટની વાત કરું છું. આ લેટેસ્ટ છેલ્લું રિઝલ્ટ પરમાર સ્મિથ એટલે 99.99 10મા ધોરણનો વિદ્યાર્થી આ શુભમ સ્કૂલનો વિદ્યાર્થી છે. પરમાર સ્મિથ માટે જોરદાર તાળીઓ તમારી હોવી જોઈએ. આ સંસ્થા વર્ષોથી આ પ્રકારનું પરિણામ આપી રહી છે. અને એ જ પરિણામની અંદર સતત પોતે ત્યાં અડી રહે એ માટેના એમના પ્રયત્નો 99.99 માત્ર 10મું ધોરણ પૂરતી વાત સીમિત નથી. 99.99 કોમર્સની અંદર પણ 2 વિદ્યાર્થીઓ લઈ આવે છે. જે વિદ્યાર્થીઓ પરિણામ પ્રાપ્ત કરે છે એ પરિણામની અંદર હંમેશા સંસ્થાનો કંઈક એવો રોલ છે કે રિઝલ્ટ હંમેશા અવ્વલ લાવવું. અમારો વિદ્યાર્થી જાડેજા હાર્દિક અત્યારે CA કરે છે. અમારો વિદ્યાર્થી હાર્દિક ચાવડા અત્યારે MBBS કરે છે. અમારા વિદ્યાર્થી જયદીપ સાંગાણી અત્યારે MBBS કરે છે. પલક મોરડ MBBS કરે છે. અમારી વિદ્યાર્થી ઢોલરિયા નેન્સી MBBS કરે છે. IITમાં એડમિશન અમારા વિદ્યાર્થીઓ મેળવે છે. IIMની અંદર અત્યારે અમારે વિદ્યાર્થી ધૈર્ય અભ્યાસ કરે છે. આ દરેક વાત એટલા માટે તમારી સાથે કરું. અમારે પાનસુરિયા કૃપાલી કોમર્સની અંદર 99.99 આવી 2 દીકરીઓ છે. તાળીઓ તમારી એટલા માટે અટકે છે કારણ કે તમને અચરજ થતી જ નથી. સ્તબ્ધ થઈ જવાય કેટલીક વાતોની અંદર. 99.99 મને બોલવામાં જેટલું સહેલું લાગે છે એટલું તમને સાંભળવામાં સહેલું જ લાગતું હોય, પણ એ વિદ્યાર્થીને પૂછો કેટલી મહેનત કરી છે. અમારા કોમર્સની ટીમ, અમારી સાયન્સની ટીમ, અમારા 10th સ્ટાન્ડર્ડની ટીમ, અમારા KG સેક્શનની ટીમ બધા બીજ રોપે છે. ત્યારે અમે આટલું વટવૃક્ષ શૈક્ષણિક સંસ્થાની અંદર અને વિશાળ ફલક પર તેજસ્વી તારક સમાન શુભમ સ્કૂલ એટલે જળહળે છે. ઘણીવાર અમે શાળાની અંદર વાત કરતા હોય, પેરેન્ટ્સને પણ વાત કરીએ, બાળકને આધ્યાત્મિક જ્ઞાન થોડુંક આપો, બહુ જરૂરી છે. આધ્યાત્મિક જ્ઞાન જો નહીં આપીએ તો આવનારા સમયની અંદર કેવી પેઢી બનશે, કેવો સમાજ બનશે, કોઈને ખબર જ નહીં હોય રામ શું છે, કૃષ્ણ શું છે, મહાભારત શું છે, રામાયણ શું છે, આપણા ગ્રંથો વિશે કોઈ બાળકને ખબર નહીં હોય. એ વાતાવરણ ઘરમાં, હું એમ નથી કહેતો, ઘણા બધા પેરેન્ટ્સ એમ કહે છે કે ભાઈ કોણ અત્યારે ભગવદ્ ગીતા વાંચે છે. તમે ભગવદ્ ગીતા ન વાંચો તો કાંઈ વાંધો નહીં, પણ કૃષ્ણના જીવનને તો તમારા બાળકની સામે મૂકો. ત્યારે ઘણા પ્રયત્નો છતાંય તમે નિષ્ફળ રહ્યા, પણ અમે બાળકની અંદર વર્ગખંડની અંદર પણ જ્યારે સમય મળે છે ત્યારે રામના પાત્રમાંથી તમારા જીવનમાં શું લેવા જેવું છે, કૃષ્ણના પાત્રમાંથી, કૃષ્ણના જીવનમાંથી તમારા જીવનમાં શું લેવા જેવું છે, એ હંમેશા અમે અમારા બાળકોને એક પણ વખત મોકો ચૂકતા નથી. એટલું યાદ રાખજો કે મહાભારત જીતાડી શકે, એ રણને પણ છોડી શકે. ક્યારે જીતવું એ નહીં, પણ ક્યારે જતું રહેવું એની સમજણ એટલે કૃષ્ણ. ક્યારે ના લડવું એની સમજણ એટલે કૃષ્ણ. આ કૃષ્ણનું જીવન છે અને કૃષ્ણના જીવનમાંથી આ બાળકો તમારી વચ્ચે એક સરસ સંદેશ લઈને આવી રહ્યા છે. ભગવદ્ ગીતાને એવી રીતે સારમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. અમારા ડ્રામા આર્ટિસ્ટ હાર્દિકભાઈએ એક સરસ મજાનો ડ્રામા લખ્યો. અમારા બેસ્ટ પ્રોફેશનલ કોરિયોગ્રાફર મહર્ષિ બોઝે એને ડિઝાઇન કર્યું. અમારા શિક્ષકોની ટીમે આ આખી આ કૃતિને ડિઝાઇન કરવામાં બહુ મોટી જહેમત ઉઠાવી છે. અને એટલે જ મહાભારત જીતાડી શકે એ રણને પણ છોડી શકે. ક્યારે જીતવું એ નહીં, પણ ક્યારે ના લડવું એની સમજણ એટલે કૃષ્ણ. એ કૃષ્ણની સમજણ તમારી વચ્ચે હવે લાવવા જઈ રહ્યા છે. અને રંગ પીળો પાંદડે ધારણ કર્યો, રંગ પીળો પાંદડે ધારણ કર્યો, ઝાડ પરથી છેવટે ખરવાનું છે. આપણને સૌને ખબર છે કે વૃક્ષમાં પાંદડું પીળું થાય એટલે આપોઆપ ખરવાનું છે. એમ જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ મૃત્યુ અને જન્મ આ બંનેની વચ્ચેની જે યાત્રા છે એ જો સમજવી હોય, એ જીવનને સમજવું હોય તો કૃષ્ણને સમજવા બહુ જરૂરી છે. અને એટલે જ જે મટુકી ફોડી શકે ને, ગોપીઓ આમ જતી હોય પાણી ભરવા માટે, એ માખણ લઈને જતી હોય, એ દહીં લઈને જતી હોય, ત્યારે કૃષ્ણ એની માટલી ફોડી શકે છે. એ માટલી ફોડી શકે એ જ પાછો એ જ કૃષ્ણ, એની જે નટખટતા છે એ તમને સૌને ખબર છે. એ ગોપીઓના કપડાને ચોરી શકે છે ગોપીઓ નાવા જાય ત્યારે, અને એ જ કૃષ્ણ દ્રૌપદીના ચીરને પણ પૂરી શકે છે. એ નટખટતા અને ગંભીરતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ. અને એ સમજણ આ બાળકોની અંદર આવી શકે એ માટેનો પ્રયત્ન અમે હવે કોલ ટુ કૃષ્ણા, રાજાધિરાજ કૃષ્ણ આપણી વચ્ચે આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણો ઉમંગ
બેવડો થતો હોય. અને એક પણ મોકો ચૂકતા નહીં. અહીંયા બેઠેલા તમામ વાલીઓને વિનંતી છે કે આ વિદ્યાર્થીઓની જે ટેલેન્ટ છે, જે મેસેજ તમારા સુધી પહોંચાડવા જઈ રહ્યા છે, એ માત્ર તમારા સુધી સીમિત ન રહે, તમારા માધ્યમથી સમાજ સુધી પહોંચે. અને તાકાતથી તાળીઓના ગડગડાટથી હવે પછીની કૃતિ રાજાધિરાજને મળવાનો ઉમંગ શુભમ સ્કૂલ રજૂ કરે છે. નામ કૃષ્ણનું હોઠ પર ધરવાનું છે, નામ કૃષ્ણનું હોઠ પર ધરવાનું છે, એ કરાવે એટલું બસ કરવાનું છે. અને હારીએ તો હારવાનું ક્યાં કશું, હારીએ તો હારવાનું ક્યાં કશું, જીતીએ તો કૃષ્ણને વરવાનું છે. અને કૃષ્ણ જેવો સારથી જો સાંપડે, કૃષ્ણ જેવો સારથી જો સાંપડે, તો ક્યાં પછી કોઈ સંગ્રામથી ડરવાનું છે. આ કૃષ્ણ છે જે વાંસળી વગાડી શકે છે, એ સુદર્શન ચક્ર પણ ચલાવી શકે છે. કોમળતા અને કઠોરતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ. જે મથુરાને છોડી શકે, એ દ્વારિકાને વસાવી પણ શકે. ક્યારે છોડવું એ નહીં, ક્યારે અટકી જવું એની સમજણ એટલે કૃષ્ણ. કૃષ્ણની શું તાકાત છે, કૃષ્ણના જીવનમાંથી આપણે કેટલું મેળવી શકીએ છીએ. તાકાતની વાત કરતા હોય ત્યારે એ જ કૃષ્ણ ટચડી આંગળી આખા ગોવર્ધન પર્વતને ઉચકી લે છે. આટલો ભયંકર વજનવાળો પર્વત પણ ટચલી આંગળીએ ઉપાડી શકે એવી તાકાત કૃષ્ણમાં છે. અને એ જ કૃષ્ણ સાવ હળવી ફૂલ જેવી વાંસળીને બે હાથે પકડે છે. કારણ પ્રેમ અને પરાક્રમ વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ છે. અને એ જ કૃષ્ણની વધારે વાતો નહીં, ખૂબ ઝડપથી આપણે કોલ ટુ કૃષ્ણા, રાજાધિરાજને મળવાનો જે ઉમંગ છે એ તમારી જોરદાર તાળીઓના નાદ સાથે, કારણ કે સતત 1 મહિનાથી આ કૃતિની અંદર ડિઝાઇન કરવામાં એમને જહેમત ઉઠાવી છે. તો ચાલો આપના તાળીઓના ગડગડાટ સાથે રાજાધિરાજને મળવાનો જે ઉમંગ છે એ આપણે સૌ માણીએ. 3, 2, 1 ગો.